ઓમ વિશ્વકર્મણે નમઃ. મિત્રો, આપ સર્વેને જય શ્રી કૃષ્ણ, જય વિશ્વકર્મા. મિત્રો, મહાસુદ તેરસ એટલે કે વિશ્વકર્મા જયંતી. કહેવાય છે કે ભગવાન વિશ્વકર્માએ સૃષ્ટિનું સર્જન કર્યું હતું અને આ સૃષ્ટિના સર્જનકારે પોતાની કલાકૃતિથી ના જાણે કેટલી અજાયબીઓનું સર્જન કર્યું છે. તો આવો જાણીએ ભગવાન વિશ્વકર્માના જન્મ તથા તેમના દ્વારા રચાયેલી કલાકૃતિઓ વિશે. અને આ વિડીયોમાં આજે આપણે ભગવાન વિશ્વકર્માની જયંતિ નિમિત્તે કરવામાં આવતી પૂજા વિધિ વિશે પણ જાણીશું. તો આશા રાખું છું કે વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેશો. અને જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આવો જાણીએ ભગવાન વિશ્વકર્માના જન્મ વિશે. વિષ્ણુ પુરાણ અનુસાર વાસ્તુદેવનો જન્મ ધર્મ નામની સ્ત્રીના ગર્ભાશયમાંથી થયો હતો. વાસ્તુદેવના લગ્ન અંગિરાશિ સાથે થયા હતા અને ભગવાન વિશ્વકર્માનો જન્મ થયો હતો. ભગવાન વિશ્વકર્મા હિન્દુ ધર્મમાં કારીગરોના ઉત્પન્ન કરતા છે. હવે જાણીએ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે કરવામાં આવતી પૂજાની વિધિ વિશે. વિશ્વકર્મા જયંતિના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન વગેરે કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યારબાદ તમારી દુકાન, ફેક્ટરી, વર્કશોપ કે ઘરમાં જ્યાં પણ પૂજા કરવાની છે ત્યાં સાફ સફાઈ કરો. ત્યારબાદ ગંગાજળ છાંટીને એ સ્થાનને સ્વચ્છ કરો. પછી રંગોળી બનાવો અને મંદિરમાં ભગવાન વિશ્વકર્માની મૂર્તિ સ્થાપિત કરો. ત્યારબાદ ભગવાન વિશ્વકર્માને હળદર, નાળિયેર, ફૂલ અને કુમકુમ અર્પિત કરો. પૂજાના દિવસે ભગવાન વિશ્વકર્માને લીલી મીઠાઈ અર્પણ કરો. પછી ભગવાન વિશ્વકર્મા સામે હાથ જોડીને મંત્રોનું ઉચ્ચારણ કરો. આ દિવસે ઓમ આધાર શક્તપે નમઃ, ઓમ કુમઈ નમઃ, ઓમ અનંતમ નમઃ નો મંત્ર વાંચવો જોઈએ. ત્યારબાદ પૂજામાં પોતાના વેપાર સાથે જોડાયેલ સાધનો, મશીન કે અન્ય સામાનને મૂકો અને તેનું પૂજન કરો. હવે જાણીએ એક શિલ્પકાર તરીકેની ભગવાન વિશ્વકર્માની ઓળખ વિશે. ભગવાન વિશ્વકર્માને વિશ્વના પ્રથમ એન્જિનિયર અને આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે. વિશ્વકર્માને સ્થાપત્યના દેવતા પણ કહેવામાં આવે છે. દરેક યુગમાં તેમણે અદ્ભુત અજાયબીઓનું સર્જન કર્યું છે. તેમના સ્થાપત્યનું અજોડ ઉદાહરણ રજૂ કર્યું છે. એટલા માટે ભગવાન વિશ્વકર્માને વિશ્વના પ્રથમ એન્જિનિયર પણ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં ભગવાન વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્રી અને શિલ્પકાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેમજ ભગવાન વિશ્વકર્માએ ઇન્દ્રપુરી, દ્વારકા, હસ્તિનાપુર, સ્વર્ગલોક, લંકાપુરી અને જગન્નાથપુરીનું નિર્માણ કરાવ્યું હતું. શાસ્ત્રો અનુસાર તેમણે જ ભગવાન શિવનું ત્રિશૂલ અને ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર તૈયાર કર્યું હતું. આ કારણથી વિશ્વકર્મા જયંતિ પર શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. ભગવાન વિશ્વકર્મા દ્વારા દેવી દેવતાઓના મહેલો અને શસ્ત્રોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેથી તેમને બાંધકામના દેવતા કહેવામાં આવે છે. ભગવાન વિશ્વકર્માએ ઇન્દ્રલોક, ત્રેતામાં લંકા, દ્વાપરમાં દ્વારકા, હસ્તિનાપુર, કળિયુગમાં જગન્નાથપુરી વગેરેની રચના કરી હતી. આ ઉપરાંત ભગવાન શિવનું ત્રિશૂલ, પુષ્પક વિમાન, ઇન્દ્રનું વજ્ર અને ભગવાન વિષ્ણુ માટે સુદર્શન ચક્ર પણ ભગવાન વિશ્વકર્માએ બનાવ્યું હતું. તો ચાલો હવે જાણીએ શા માટે ઉજવાય છે વિશ્વકર્મા જયંતિ. હિન્દુ ધર્મમાં ભગવાન વિશ્વકર્માની પૂજા ખૂબ જ મહત્વ ધરાવે છે. ખાસ કરીને શિલ્પકાર અને એન્જિનિયર ભગવાન વિશ્વકર્માનું પૂજન જરૂર કરે છે. આ દિવસ મજૂર, વણકર, સુથાર, વાસ્તુકાર, મૂર્તિકાર અને કારખાનાઓમાં કામ કરનારા શ્રમિકો માટે ખૂબ જ ખાસ હોય છે. વિશ્વકર્મા જયંતિના દિવસે પોતાના પૂજનીય ભગવાન વિશ્વકર્માનું પૂજન કરે છે અને તેમને પ્રાર્થના કરે છે કે તેમને વ્યવસાય અને કાર્યમાં સફળતા મળતી રહે. સ્થાપત્યના સર્જક એટલે કે ભગવાન વિશ્વકર્મા. વિશ્વકર્માએ સ્વર્ગના રાજા ઇન્દ્રનું અસ્ત્ર વજ્ર તૈયાર કર્યું હતું. તેમણે ઓરિસ્સામાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ પણ બનાવી હતી. માતા પાર્વતીની સૂચનાથી વિશ્વકર્માજીએ સોનાની લંકા બનાવવાનું કાર્ય પૂર્ણ કર્યું હતું. જ્યારે હનુમાનજીએ
લંકાને બાળીને તેનો નાશ કર્યો હતો. ત્યારે રાજા રાવણે વિશ્વકર્માજી પાસે સુવર્ણ લંકાનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાથી વિશ્વકર્માજીએ દ્વારકા શહેરની રૂપરેખા તૈયાર કરી હતી. વિશ્વકર્માજી મહાદેવના ત્રિશૂળ, શ્રીહરિનું સુદર્શન ચક્ર, યમરાજના કાલદંડ, કર્ણના કુંડળ, હનુમાનજીની ગદા અને કુબેરના પુષ્પક વિમાનના આર્કિટેક્ટ છે. ઋગ્વેદમાં વિશ્વકર્માને પૃથ્વી અને સ્વર્ગના સર્જક કહેવામાં આવ્યા છે. ભગવાન વિશ્વકર્માએ સોનાની લંકા કેવી રીતે તૈયાર કરી તે વિશે જાણીએ. રામાયણ અનુસાર સુવર્ણ લંકા ભગવાન વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા પછી તેમણે વિશ્વકર્મા પાસે સુવર્ણ લંકાનું નિર્માણ કરાવ્યું હતું. જ્યારે ભગવાન શિવે મહાપંડિત રાવણને ગૃહ પૂજા માટે બોલાવ્યા ત્યારે રાવણે તેમની પાસેથી દક્ષિણા તરીકે આ સોનાનો મહેલ માગી લીધેલો. આ ઉપરાંત ભગવાન વિશ્વકર્માએ રાજીવલોચન મંદિરનું પણ નિર્માણ કરેલું. રાજીવલોચન મંદિર એક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુએ એકવાર વિશ્વકર્માને પૃથ્વી પર એવી જગ્યા પર તેમનું મંદિર બનાવવા માટે કહ્યું જ્યાં 5 માઇલ સુધી કોઈ મૃતદેહ બાળ્યો ન હોય. ભગવાન વિશ્વકર્મા જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે તેમને એવું કોઈ સ્થાન મળ્યું ન હતું. આ સમસ્યા વિશે જણાવતા ભગવાન વિષ્ણુએ પોતાના કમળનું ફૂલ પૃથ્વી પર છોડ્યું અને જ્યાં આ ફૂલ પડ્યું હતું તે મંદિર છત્તીસગઢના રાજીવમાં પડ્યું, જ્યાં આજે ભગવાન વિષ્ણુનું રાજીવલોચન મંદિર આવેલું છે. આ મંદિર કમળ પર બનેલું છે. આ રીતે ભગવાન વિશ્વકર્માએ કેટલી અજાયબીઓનું નિર્માણ કર્યું છે. મિત્રો, તમે પણ વિશ્વકર્મા જયંતિના દિવસે ભગવાન વિશ્વકર્માની ભાવપૂર્વક પૂજા અને અર્ચના કરજો. અને તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય વિશ્વકર્મા, જય શ્રી કૃષ્ણ.